नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री सवासो गोड़ कड़वा पाटीदार समाज प्रगति मंडल 41મી वार्षिक साधारण सभा योजाई। श्री सवासो गोड़ कड़वा पाटीदार समाज प्रगति मंडल 41મી वार्षिक साधारण सभा तारीख 22/12/2024 ना रोज समाजवाड़ी ચોયલા खाते श्री ઈશ્વરભાઈ ડી પટેલના પ્રમુખ સ્થાને યોજાઈ હતી। આ સાધારણ સભા પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી। ચોયલા ગામની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સાધારણ સભામાં મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા પ્રોસિડિંગ વાંચન કરવામાં આવ્યું। કરેલ કામોની બહાલી આપ્યા બાદ સને 2023-24ના માર્ચ સુધીના હિસાબો તેમજ સરવૈયું ખજાનચી શ્રી શંકરભાઈ પટેલ દ્વારા વંચાણમાં લઈ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું અને પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી હોદ્દેદારશ્રીઓ અને સમાજના મહાનુભાવો વરદ હસ્તે સમાજના તેજસ્વી તારડાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ પ્રગતિ મંડળની નવીન કારોબારી સમિતિની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી। સમાજના આગામી સમૂહ લગ્નોત્સવ મહાવદ ચોથને રવિવારે તારીખ 16/2/2025ના રોજ સમાજવાડી ચોયલા ખાતે યોજવામાં આવ્યા છે। સમૂહ લગ્નોત્સવમાં સમાજના યુવક યુવતીઓને જોડાવા માટેના ફોર્મ વિતરણ કરવામાં આવ્યા। સવાસો ગોળ મંડળ અમદાવાદના મંત્રી શ્રી રોહિતભાઈ પટેલ અને શ્રી પંકજભાઈ પટેલે શ્રી ઉમિયા સહાય યોજના અંતર્ગત યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી। ઉપરાંત આ વર્ષ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન ઇનામ દાતા શ્રી રોહિતકુમાર કાળીદાસ પટેલ રાજ્ય એજ્યુકેશન એકેડમી અમદાવાદનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત સામાજિક ઉદ્બોધન કર્યું હતું। આ વાર્ષિક સાધારણ સભામાં પ્રગતિ મંડળના હોદ્દેદારશ્રીઓ, સભ્યશ્રીઓ, આજીવન સભાસદ ભાઈઓ બહેનો, આમંત્રિત મહાનુભાવો, યુવા ભાઈઓ બહેનો, વડીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સભાના સમાપનમાં આભાર વિધિ સ્થાનિક ઓડિટર શ્રી રસિકભાઈ પટેલે કરેલ હતી। સમારોહમાં શ્રી શૈલેષભાઈ પટેલ વકીલ અને શ્રી પરેશભાઈ પટેલ દ્વારા સુંદર એન્કરિંગ અને સફળ સંચાલન કરવામાં આવ્યું હતું। સભાના અંતે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો। સંકલન અને અહેવાલ રિપોર્ટર બી.એ. પટેલ, કપડવંત, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સમાજમાં ચાલી રહ્યું હતું તો અમે એનો અમલ કરી રહ્યા છીએ। હવે એનું નામ આપ્યું છે ઉમા સહાય યોજના। આ યોજનાનો મુખ્ય હેતુ સમાજ ભાવના મજબૂત બને, આધ્યાત્મિક ચેતનાની જ્યોત જગાવી સામાજિક તથા વૈપારિક સંબંધો જોડાણ દ્વારા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને સન્માનપૂર્વક ઉમા સહાય યોજનાના માધ્યમથી જે તે પરિવારના યુવા વયે નિધન સમયે આર્થિક સુરક્ષા આપી તે કુટુંબના મનોબળને ટકાવી રાખવાનો અભિગમ છે। આપના સમાજમાં જ્યારે કોઈ પણ ઘર પરિવારમાં મુખ્ય કમાવનાર વ્યક્તિનું કુદરતી અથવા અચાનક અકુદરતી કોઈ પણ રીતે અવસાન થાય ત્યારે તે પરિવાર નોંધાર બની જાય છે। આવા પરિવારના મૃતક સહાય યોજના માટે એક નાનકડી યોજના લઈને આપણી સમક્ષ મૂકી રહ્યો છું। આ યોજના 3 તબક્કે કામ કરી રહેશે। આપણે 3 પાર્ટ પાડ્યા છે: 18 થી 35 વર્ષ સુધી, 36 થી 50 વર્ષ સુધી, 51 થી 58 વર્ષ સુધી। આપણો મેઇન લક્ષ્ય 18 થી 35 જે યુવા વર્ગ છે એ લોકોને આવરી લેવાનું છે। લઈશું બધાને સભાસદ બનાવે છે અને ઘણી બધી સમાજ યોજનામાં અમે જઈને નિયમો કર્યા તો આપણો સમાજ તો ઠીક છે, અત્યારે આપણે આવી રહ્યા છે, પણ દરેક સમાજમાં યોજના ચાલે જ છે, કોઈ પણ રીતે અલગ એકબીજાના નામે પણ ચાલે જ છે। તો આપણે બી આ યોજના 29/12 જ્યારે અમારું સ્નેહ મિલન થઈ રહ્યું છે અમદાવાદ ગાંધીનગર ત્યારે લોન્ચ કરવાના છીએ। પણ આ સભામાં અત્યારે અહીં આવ્યા આમંત્રણ આપ્યું હતું પટેલ સાહેબે, તો થોડી વિસ્તૃત જાણકારી આપીએ। આ યોજના માટે આપણે 24 નિયમો બનાવ્યા છે। જે તેના જો જેને સમૂહ લગ્નમાં જે જોડાતા હોય અને એમને જેટલું આમંત્રણ આલવું હોય, આખા ગામના આલવું હોય તો ગામની પેટર્નથી પાવતી લઈ જવી પડે। હું એક બીજું તમને કહું કે મારા કારોબારી મેં નથી પૂછ્યું, પણ 100 પાસથી પાસ વધારે લેશે ને તો 40 પ્રમાણે ઉપરના પાસ તમને 40 રૂપિયા પ્રમાણ મળશે, 150 રૂપિયા ભાવ છે। મેં કહ્યું નહીં પણ મારું કહ્યું માનશે। 100 પાસ લેશે તો એના 50 રૂપિયા ભાવ રહેશે અને 100 ઉપર જેનું લેશે જેટલા પાસ લે જે તેના જો જેને સમૂહ લગ્નમાં જે જોડાતા હોય અને એમને જેટલું આમંત્રણ આલવું હોય, આખા ગામના આલવું હોય તો ગામની પેટર્નથી પાવતી લઈ જવી પડે। હું એક બીજું તમને કહું કે મારા કારોબારી મેં નથી પૂછ્યું, પણ 100 પાસથી પાસ વધારે લેશે ને તો 40 પ્રમાણે ઉપરના પાસ તમને 40 રૂપિયા પ્રમાણ મળશે, 150 રૂપિયા ભાવ છે। મેં કહ્યું નહીં પણ મારું કહ્યું માનશે। 100 પાસ લેશે તો એના 50 રૂપિયા ભાવ રહેશે અને 100 ઉપર